ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। આજે બપોરે 72મી ગાથાથી 86મી ગાથા સુધી 15 ગાથાઓ, બધી જ ગાથાઓનો કેવળ ઉપરથી થોડુંક ઝલક કહો કે અન્વયાર્થ, સામાન્ય અર્થ હું જોતો હતો. એટલી અદ્ભુત ગાથાઓ છે. દરેક ગાથા પોતાનામાં એક નીતિ વાક્ય જેવું લાગે, એક સાચી સલાહ, એક શિખામણ, તત્વબોધ આપનાર એક ગાથા મને લાગી. અને કોઈ એમાં શાસ્ત્ર જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન કે સ્મરણ શક્તિ, મેમરી, કોઈનું ભારણ નહીં, કોઈ વ્યાકરણ નહીં, કોઈ બોજો નહીં. સહજ સરળ જ્ઞાનનો મહિમા. અને એને વાચા આપતા આપતા યોગિંદુદેવ એટલી સહજતાથી એમને સ્વસંવેદન જ્ઞાન, વીતરાગ સ્વસંવેદન જ્ઞાન, સમ્યક જ્ઞાન, ભેદ જ્ઞાન, તત્વજ્ઞાન, એનો જે મહિમા કરેલ છે એ ખરેખર માણવા જેવું છે. અત્યારે હું પ્રયત્ન કરું છું, જોકે મારી ઈચ્છા આવતીકાલ સવારની છે. 15 ગાથાઓની વિષય વસ્તુ અને એમની ઝલક જોવાનું મન તો આવતીકાલ સવારના સ્વાધ્યાયમાંનું છે. પણ અત્યારે મન માનતું નથી કે મારી ઈચ્છા છે કે બધી જ ગાથાઓનું એક વિહંગાવલોકન આપણે કરીએ. છેલ્લે જે 5 ગાથાઓમાં જો એક તો વાત, 41 ગાથાઓનો વિષય ચાલે છે. એમાં 41 ગાથાઓમાં 5 ગાથાઓવાળો શુદ્ધોપયોગ સંબંધીનો વિષય પૂરો થયો 71મી ગાથામાં. હવે 72મી ગાથાથી 15 ગાથાઓમાં, 5 નહીં પણ 15 ગાથાઓમાં વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન. શબ્દ જુઓ, ત્યાં દેખાય છે વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન, બીજી લીટી. વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ, અનુભવ પ્રત્યક્ષ. પકડાય છે વાત? વીતરાગ સ્વસંવેદન જ્ઞાન એટલે અનુભવ પ્રત્યક્ષ, અનુભવવાળું જ્ઞાન, અનુભૂતિ સ્વરૂપને અનુભવતું જ્ઞાન, જ્ઞાન ભાવને જાણતું જ્ઞાન, જ્ઞાયક સ્વભાવમય પરિણમતું જ્ઞાન. જે આપ સૌ અહીંયા સાંભળો છો અથવા ઘરેથી જે લોકો સાંભળે છે, સોનગઢમાં ચાલતા પુરુષાશુદ્ધિપાય ઉપરના પ્રવચનો મૂકવા જેવા નથી. જરીક પણ ટાઈમ મળતો હોય ને, હું આજે કમલેશભાઈ આખો પ્રવચન બંગડી બજારમાં બેસીને આજે સાંભળ્યું. એક્ઝેક્ટ. હા, દુકાને શ્રીમતી સાથે જવાનું થયું. એના કારોબારમાં પડી હતી. હું શાંતિથી ખુરશી ઉપર બેસીને આખું પ્રવચન, કરોડો ચક્રવર્તીનો વૈભવ આપીએ તોય આવું સાંભળવા નહીં મળે. એટલું સરસ નિશંકિત નિકાંક્ષિત
અંગની જે છનાવટ એટલી ટૂંકી, ટુ ધી પોઈન્ટ્સ. નિકાંક્ષિત અંગમાં એક બહુ સરસ વાત આવી કે વૈભવ, ઐશ્વર્ય, સંપદાની કામના જ્ઞાનીને હોતી નથી. કેમ કે જ્ઞાન સંપદા સ્વરૂપ આત્મા જ જેના અનુભવમાં આવ્યો હોય, પછી એને ભૌતિક સંપત્તિ સાથે શું લાગે વળગે. એટલી સરસ. એટલે આમ સમજો ને કે તાત્વિક જે ખુલાસાઓ આવે ને બહુ અદ્ભુત આવે. જોકે મને આજનું પ્રવચન માટે પણ વધારે સ્પર્શ્યું. સમ્યક દર્શનના 8 અંગોની વાત એમાં આવે છે, પણ ગુરુદેવ શ્રી સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ બેઉને મિક્સચર કરીને જે રજૂઆત કરે છે ને એ રજૂઆત બહુ જબરદસ્ત છે. એની એક ઝલક એ મેં સ્ક્રીનશોટે કરી રાખી છે મારી પાસે. એવો એ આત્માને પ્રતીતિ સ્વભાવને પ્રતીત કરવારૂપ સમ્યક દર્શનવાળું સમ્યક જ્ઞાન, એમ એવી ભાષા શૈલી ગુરુદેવશ્રી વાપરી છે. ખરેખર આમ લાજવાબ ગુરુદેવશ્રી એના શબ્દકોશો અને એને વ્યક્ત કરવાની જે શૈલી છે ને નતમસ્તક થઈ જવાય. ગુરુદેવશ્રી એવું બોલ્યા, કમલેશભાઈ, રાગ જે છે શુભ ભાવ રાગ, એ રાગ શુભ ભાવ રાગ રહિત એટલામાં જ ન રોક્યા. આગળ બોલ્યા નિરાગ અને અરાગ આત્માનો અનુભવ. હવે ક્યાં શબ્દકોશમાં તમે જોવા જવાના? અર્થ અલગ અલગ થાય. નિરાગી અરાગી આત્માનો અનુભવ, એવું જ બોલ્યા. વાત ચાલે છે સમ્યક દર્શનની, ભાષા આવે છે જ્ઞાનની. વસ્તુ તો એક જ છે આમ તો. જ્ઞાન મુખે, શ્રદ્ધા મુખે. એ આ વાત છે. વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન. અને આંખ બંધ કરીને વિચાર સ્વીકારી લેવાનું, આ સ્વાનુભવ પ્રત્યક્ષની વાત છે. આગમ જ્ઞાન નહીં, યુક્તિઓનો અવલંબન નહીં, એ બધું ભૂતકાળ. હવે પરાપર ગુરુનો ઉપદેશ નહીં. હવે ઉપદેશનો જે પ્રદેય હતો એ પ્રદેયનો ભોગવટો. સમજભાઈ, આગમનું અવલોકન એ પાઠશાળા, યુક્તિઓનું અવલંબન એ પાઠશાળા, પરાપર ગુરુનો ઉપદેશ એ પાઠશાળા. હવે ત્રણેય પાઠશાળાના ખાતામાં ગયા. હવે અનુભવની કક્ષામાં આવ્યા, તો અનુભવની કક્ષામાં આ છે વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન. જ્ઞાન કહે છે એને જે વીતરાગ સ્વસંવેદન રૂપ હોય. શાસ્ત્ર જ્ઞાન એમાં ક્યાં વીતરાગતાનો સ્વસંવેદન છે? સાંભળો છો બધાય? શાસ્ત્ર જ્ઞાન એમાં ક્યાં વીતરાગ સ્વસંવેદન છે? હા, વેદન છે, રાગનું વેદન છે. કેમ કે પરલક્ષી છે ને. એ તો કેવું છે? એ પરલક્ષી છે. જ્ઞેયનો લક્ષ છે કે નહીં? શબ્દોનો આશ્રય છે કે નહીં? કમલેશભાઈ, ગુરુનો ઉપદેશ, તો ગુરુનો ઉપદેશનો આલંબન એટલી તો પરાધીનતા થઈને પરલક્ષી છે ને. ઇન્દ્રિય જ્ઞાન છે હકીકતમાં તો. સ્વભાવ તો અતિન્દ્રિય છે. તો અતિન્દ્રિય સ્વભાવને સ્પર્શીને ક્યાં એ ઉછળે છે? એ શબ્દોને, ગુરુના ઉપદેશને, શાસ્ત્રોને, શ્રવણ પ્રત્યક્ષને. સ્વામીજી તો એના પછી પણ એક સ્ટેજ કહે છે કે ભગવાનની વાણી ખરી
અને અહીંયા સાંભળ્યા તો ભગવાનની વાણી સાંભળવાથી જ્ઞાન થયું એમ નહીં, એક વાત. બીજી વાત, જે જ્ઞાન થયું છે એ તત્સમયની યોગ્યતાથી થયું છે, પણ એ જે તત્સમયની યોગ્યતાથી થયેલું જ્ઞાન છે એ ભગવાનની વાણીના નિમિત્તે થયું છે, એટલે પરલક્ષી પરોક્ષ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. હવે બીજી વાત, એ જે ઇન્દ્રિય જ્ઞાન થયું સ્વાધીન, વાણીએ કરાયું નથી, વાણીએ પેદા કર્યું નથી, થયું છે સ્વયં ષટકારકોથી, પણ છે એ પરલક્ષી, એટલે એ પર્યાય પરભાવમાં જાય. તો એ પરભાવરૂપ જ્ઞાન છે, પરભાવરૂપ ઇન્દ્રિય જ્ઞાન છે. એમ એ ઇન્દ્રિય જ્ઞાનને જાણનારું ભાવ શ્રુત જ્ઞાન એ સ્વનું જ્ઞાન નથી. કાકા ધ્યાનથી સાંભળજો. ઓલો શબ્દો તો એની ઘરે રહ્યા, ભગવાનની વાણી એની ઘરે રહી, એના લક્ષ્ય એના નિમિત્તે થયેલું ક્ષયક્ષમ જ્ઞાન એ બારણા બહાર. અને એ જે બારણા બહારનું જે ઇન્દ્રિય જ્ઞાન છે ને, એને જાણનારું જે જ્ઞાન પ્રગટ થાય છે, કહે છે કે તું પણ જા, તું એ પર્યાયના પ્રેમમાં છે, તું એ મારો નથી. મને જાણતું જ્ઞાન તે હું, એ ભેદ, સદ્ભૂત વ્યવહારનો ભેદ. બોલો, પર જુદો રહ્યો, પર્યાય જુદી રહી, પરલક્ષી પર્યાય જુદી રહી. અને પરલક્ષી જ્ઞાનને જાણનારું જ્ઞાન એ જુદું રહ્યું, કેમ કે એમાંય હજી સ્વલક્ષ તો આવ્યું જ નહીં ને, સ્વસંવેદન તો ન જ આવ્યું ને. કેટલા પડ અંદર 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 વિચાર કરો, ખ્યાલમાં આવે છે. ચાણક્ય સિરિયલમાં એક બહુ ગજબનો દ્રશ્ય આવે છે, તમે જોજો. એનું નામ છે, ટાઇટલ છે વિષાદ યોગ. મોબાઈલમાં વગેરે તમે યુટ્યુબ ઉપર સર્ચ કરો, વિષાદ યોગ ચાણક્ય એટલું લખો તો આખી એની એપિસોડ આવી જાય. મનોજ જોશી. એમાં એક બહુ સરસ ડાયલોગ છે. ચંદ્રગુપ્ત હંમેશા ઉચાટમાં જ હોય બિચારો, દુનિયાભરની સમસ્યાઓ લઈને ગુરુ પાસે આવે. હવે એ ચંદ્રગુપ્ત જે છે એ કોઈ એક રાજકુમારીના પ્રેમમાં પડેલો છે, અને એને શું નાગદમણી હોય ને, નાગદમણી, તો એ સર્પવાળો સાંપ જે એને ઝેર ભેર આપીને એને ચાણક્યે પતાવી દીધું. ચંદ્રગુપ્તને એ વાત ખબર પડી, તો એ રડતો રડતો આવે છે અને ચાણક્યને પૂછે છે, ગુરુ મહારાજ તમે આવું કર્યું? તમારાથી તો અપેક્ષા જ ન હોય. અરે હું એના પ્રેમમાં હતો, એ મારું જીવન હતી, ફલાનું ઢીકણું. હવે ચાણક્ય તો ચાણક્ય, એક છત્ર રાજ્યની સ્થાપના માટે તને અધિકાર નથી કે તું કોઈ સ્ત્રીના પ્રેમમાં રહે. સાંભળજો, બહુ સાંભળવા જેવી વાત છે. એ કે હું સામાજિક પ્રાણી નથી કે મને પ્રેમ કરવાનો મને અધિકાર નથી. અધિકાર તો તને છે, પણ સમ્રાટ ચંદ્રગુપ્ત તરીકે તો તને નથી, નથી અને નથી જ. જોજો, એ ગુરુની જોવાની દૃષ્ટિ જુઓ તમે, પોઈન્ટ સમજાય છે. પછી 2, 5, 10 મિનિટ સુધી ઓલાનો વલોપાત, આર્ત ધ્યાન અને આની જોરદાર હંટર, એ બધું ચાલે છે સંવાદ. એક વાક્ય પછી બોલે છે, જો સમય આવે દેશના હિત માટે, ભારત ભૂમિના હિત માટે તારું પણ જો શિરચ્છેદ કરવું પડે તો હું વિચાર કરીશ નહીં. કોણ બોલે છે? ચાણક્ય. હવે મને બતાવો, આ શું બોલ્યો?
હવે મારો એક પ્રશ્ન છે દામજીભાઈ, ચાણક્યને ચંદ્રગુપ્ત વાલો છે કે ભારત દેશ વાલો છે? બોલો. એ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ચંદ્રગુપ્તના ભરોસે જ કરવા માગે છે, નંબર 1. પણ જો એ અખંડ ભારતીયતામાં જો એ નડતર રૂપે થાય તો એનો પણ શિરોચ્છેદ કરીને ઉડાડવાની વાત છે. વાત પૂરી. હવે સિદ્ધાંત સાંભળો. જે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરનારી પર્યાય છે, સ્વાગત છે. એની અમે સમ્યક દર્શન નામની પૂજા કરીએ, સમ્યક જ્ઞાન નામે એની અમે પૂજા કરીએ. પણ એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એ પર્યાયમાં ક્યાંક પર્યાય ભાવની જો મચક આવે તો દ્રવ્ય સ્વભાવ એમ કહે છે કે તું ધ્યાન રાખજે, તારો પણ શિરચ્છેદ કરવા લાયક છે. અને 38મી ગાથામાં કરી જ છે, પર દ્રવ્ય છે, પર ભાવ છે, હેય છે. કોણ ચાણક્ય, કોણ ચંદ્રગુપ્ત? બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. બોલો, એ દ્રવ્ય સ્વભાવનો આવો સ્વર બહુ ગજબની આઈક્યુ છે બધી વાતો. હા, મને આ શબ્દ ઉપર લટ્ટુ થવાનું એક બીજો મન થાય છે. આમાં વીત રાગ ઈ કાઢી નાખો, જ્ઞાનની ઈ કાઢી નાખો, રૂપ કાઢી નાખો, વેદન કાઢી નાખો, સમ કાઢી નાખો, માત્ર એમાં સ્વ બચે છે. હવે સ્વ જ જો ગાયબ હોય તો એને જ્ઞાન કોણ કહે? એ વીતરાગ તો કેવળ એના ક્વોલિટીના ડિસ્ક્રાઇબેશન છે, એ એડજેક્ટિવ છે, વ્યાકરણની ભાષામાં વિશેષણ છે, એ વસ્તુ નથી. વસ્તુ તો સ્વ છે. અને સ્વને વેદતી જ્ઞાનની દશા એ સંવેદન રૂપ છે, એ એનો કાર્યક્રમ છે, એ બેન્ડ બાજા વગાડે છે. હવે સ્વને વીતરાગથી મતલબ નથી, સંવેદનથી મતલબ નથી, કે સંવેદન રૂપ જ્ઞાનથી મતલબ નથી. સ્વ સ્વ છે. શું કેટલાને સમજાણો આ વાત? સ્વને સાંભળજો, સ્વને સંવેદન રૂપ જ્ઞાન પ્રગટ થાય એની ગરજ નથી. સ્વ સ્વ છે. ધન્ય તો એ જ્ઞાન છે જે એનો સંવેદન કરતું પ્રગટ થાય છે. અને એ સ્વ ત્રિકાળ વીતરાગ છે, એટલે એના સંવેદન રૂપે પરિણમતું જ્ઞાન પણ વીતરાગ રૂપે પરિણમે છે. ત્રિકાળ વસ્તુ વીતરાગ જ છે. અને ગજબની વાત, એ સંવેદન રૂપ જ છે. એક પ્રગટ થતી અનુભૂતિ અને એક અનુભૂતિ સ્વરૂપ. અનુભૂતિ સ્વરૂપ 17મી 18મી ગાથામાં ભાષા સમજાય છે. આ વ્યાખ્યાન નથી, હા, યાદ રાખજો. આ બહુ ગૂઢ ગંભીર ચર્ચા છે. આ કરોડો ચક્રવર્તીઓનો વૈભવ આપો તોય સાંભળવા નહીં મળે. આ અનુભૂતિની વાત નથી, અનુભૂતિ સ્વરૂપની વાત ચાલે છે. અમે આ ઘરેણાઓની વાત નથી કરતા, અમે તો હોનાની લગડીની વાત કરીએ છીએ. પણ હજી બગસરાના જળ ભરતમાં જ સુવર્ણ અનુભૂતિ હોય તો સોનાને કોણ ઓળખે? ખ્યાલમાં આવ્યું? હા, બહુ ગજબની વાત છે આ. હા, વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન. બોલો, સ્વાનુભવ પ્રત્યક્ષ કહેવાય એને. તૃતીયાનંદમયી પ્રગટી દેખા જબ અંતરનાથ કો મેં. બહુ ધ્યાનથી સાંભળજો. તૃપ્તિયાનંદમયી પ્રગટી
देखा जब अंतर नाथ को मैं, અંતરનાથ એને અમે જોયું. તૃપ્તિ એવી પ્રગટ થઈ, એવી તૃપ્તિ પ્રગટ થઈ, એવી તૃપ્તિ પ્રગટ થઈ, એવી તૃપ્તિ પ્રગટ થઈ. કવિ લખે છે, અબ રહી નહીં કોઈ કામના. હવે અમારે કોઈ કામના નથી. હું નિર્વિકલ્પ છું, મારી તૃપ્તિ નિર્વિકલ્પ થાઓ. શું કીધું? હું નિર્વિકલ્પ છું. બોલો, બધી સમસ્યાઓનો સમાધાન. હવે કોઈ પૂછે સમ્યક દર્શન જોશે કે નહીં? હું નિર્વિકલ્પ છું. મોક્ષે જવું છે કે નહીં? હું તો નિર્વિકલ્પ છું. સુખ જોશે? હું નિર્વિકલ્પ છું. સુખી થવું છે? હું નિર્વિકલ્પ છું. દુઃખોને ટાળવા છે? સમસ્યાઓ સેંકડો, સમાધાન એક જ. અરવિંદભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે. બીમારીઓ જુદી જુદી હોય પણ સ્વાસ્થ્ય લાભ તો એક જ છે ને. શું કીધું? હા, ગમે તે બીમારીમાં હોય માણસ, પૂછનારેને શું પૂછે છે? હવે કેમ છે? તો સ્વાસ્થ્ય લાભ તો સદૃશ ભાવે જ છે, સામાન્ય ભાવે છે, એક ભાવે જ છે. બીમારીઓ જુદી જુદી છે. એમ ક્રોધ, માન, માયા, લોભ, અજ્ઞાન, આ તે દુનિયાભરના અસંખ્યાત લોક પ્રમાણ વિભાવ ભાવો, પણ સ્વભાવ ભાવ કેવો? આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ મા પૂર્ણ માદ્યંત વિમુક્તમેકમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધનયોભ્યુદયતી. આટલું સાંભળ્યા બાદ પણ અહીંથી બહાર નીકળ્યા બાદ આપણને વિકલ્પોના ઝાડ છોડતા નથી કે આપણે એને મૂકતા નથી. આવી ભયંકર મોહ મોહિત વાસના વાસિત દયનીય દશા છે આપણી સૌ કોઈની. એટલે બહુ પોતાને ભ્રમમાં નહીં રાખવું કે આપણે તો ધર્મમાં બહુ ઊંડે ઉતરી ગયા છે. જરાય ભ્રમમાં, એ જે ભ્રમ છે ને કમલેશભાઈ, એને વ્યવહારાભાસ કહેવાય. અમે તો તત્વ બહુ સમજા, અમને ઘણાએ તો એવાય તૈયાર થઈ ગયા છે હવે તો અમારે કાંઈ સમજવાની જરૂરત જ નથી. પરલક્ષી જ્ઞાનમાં જ એવા એ તૃપ્ત પરિતૃપ્ત થયા હોય, ક્ષયોપશમનો ભારો માથે ઓલા શું કહેવાય શેષનાગની જેમ એવા માથે ક્ષયોપશમનો ભારો લઈને ફરતા હોય કે હું પોળો અને બજારની શેરી સાંકળી. કઈ જગ્યાએ એના ઉપર ચોકડી મૂક. જ્ઞાન તો આને કહેવાય વીતરાગ, સ્વ સંવેદન સ્વરૂપ જ્ઞાન. 41 ગાથાઓમાં 41 ગાથાઓમાંની 15 ગાથાઓ 5 ગાથાઓ છે. સોરી 5 નહીં 15 ગાથાઓ. 15 ગાથાઓમાં વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાનની મુખ્યતાથી વ્યાખ્યાન છે. એમાંની પહેલી ગાથા આ થઈ. દાન વડે ભોગ, તપ વડે ઇન્દ્રપદ, પણ જ્ઞાન વડે જન્મ મરણથી રહિત એવો પદ એટલે મોક્ષ. બોલો, ઓલો ભોગ એ બંધન છે, ઓલો ઇન્દ્રપદ એ બંધન છે, અને જન્મ જરા મરણથી રહિત વિવર્જિત એટલે એનાથી રહિત, એના વિનાનો અજરામર પદ. ખ્યાલમાં આવ્યું?
અજર અમર પદ એટલે જન્મ જરા મૃત્યુથી રહિત એવો, વિવર્જિત એટલે એને ઓળખી દેવામાં આવ્યું છે, ત્યજી દેવામાં આવ્યો છે. ડાયવોર્સી છે એ ડાયવોર્સી. જન્મ જરા મરણ પદ મૂકી દીધા છે, હવે વળગીને બેઠા હતા અનાદિકાળથી. એવો જે પદ છે એ જ્ઞાન વડે જ મળે છે, એ જ્ઞાનથી જ મળે છે. હવે એ જ્ઞાન કયું? હવે શાસ્ત્ર જ્ઞાન સમજશો તો બ્રહ્મ રહીએ છીએ. અમે બધું સમજીને બેઠા છીએ એવું સમજીએ છીએ તો એ બ્રહ્મ છીએ. છ દ્રવ્ય સાત તત્વનું જ્ઞાન એ જ્ઞાન નથી. આ કમલેશભાઈ, છ દ્રવ્ય સાત તત્વ 9 પદાર્થ વાળું જ્ઞાન એ જ્ઞાન અહીંયા નથી. નવ તત્વ ગતત્વે અપી યદેકત્વમ ન મુંચતી, એ જે જ્ઞાન એ જ્ઞાન છે અહીંયા. આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ. રાગ વાળું જ્ઞાન નથી, વીતરાગ વાળું જ્ઞાન છે. કશાયના વેદન વાળું જ્ઞાન નથી, સ્વસંવેદન વાળું જ્ઞાન છે. ઓલામાં વેદન છે, આમાં સંવેદન છે. અને તમે જેમ હમણાં બોલ્યા ઓલામાં તો પરનું સંવેદન છે. ગુરુએ મને સમજાવ્યા. એટલો નિમિત્તનો પક્ષ છે ને કે છૂટતો જ નથી એનો રસ. સારા નિમિત્તો મળ્યા એટલે અમે સમજી શક્યા, ને તો અમે ક્યાંથી સમજવાના? આજના પુરુષાર્થ સિદ્ધિભાઈમાં બોલ્યા છે ગુરુદેવશ્રીઓ. હા, બહુ અદ્ભુત છે. હા, જો 5-7 મિનિટ આપણે આનો આનંદ લઈએ. પરમેશ્વર વીતરાગ દેવે એવો જે આત્મા એને અંતર્મુખ થઈને રાગના વિચાર રહિત, શબ્દ તો જુઓ, રાગના વિચાર રહિત અરાગી નિરાગી પરિણતિ દ્વારા, બોલો ધન્ય છે ને એ પરિણતિ. અરાગી નિરાગી નિષ્પૃહ અકિંચન પરિણતિ છે. એની પ્રતીત કરવી એનું નામ સમ્યક દર્શન કહેવામાં આવે છે. બોલો લ્યો, આ માંગલિક ઠીક થયું. અહીંથી હવે 23મી ગાથા એમ કરીને વિષય આવ્યું. પંચાધ્યાયીકારે એમ કીધું છે કે આધાર બધા આપ્યા છે, જોયું અમૂળ દ્રષ્ટિમાં. ચલો એ વિષય જુદું છે, પણ અહીંયા જ્ઞાન ચેતના, એ જ્ઞાન ચેતનાવાળો પ્રકરણ છે. હવે જુઓ, થોડુંક જુઓ ઉપયોગ તમે એકાગ્ર કરીને. પહેલી લીટી શ્રદ્ધારૂપ સંકિત હોય, જ્ઞાન ચેતના નહીં, પાછી હોય, બધું લખ્યું છે ને. પહેલેથી સમ્યક દર્શનથી જ જ્ઞાન ચેતના એટલે જ્ઞાનમાં એકાગ્ર થઈ. આ શું છે? આ વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાનમાં એકાગ્ર થઈ. હવે બે વખત શબ્દો છે જ્ઞાન. એક શબ્દ છે ત્રિકાળ માટે, એક શબ્દ છે ક્ષણિક માટે. એક એમાં પૂજ્ય છે, બીજો પૂજારી છે. કયો પૂજારી? પહેલો એ પૂજારી છે. જ્ઞાન પૂજનારો એ જ્ઞાનમાં એટલે જે પૂજ્ય છે, ત્રિકાળ સ્વભાવ જ્ઞાન, એ જ્ઞાનમાં એકાગ્ર થઈ, જ્ઞાન રાગમાં નહીં, વસ્તુ સ્વરૂપ જ્ઞાન ચેતન છે એ જ્ઞાનમાં એકાગ્ર થઈ, જે જ્ઞાન પર્યાય સમ્યક જ્ઞાન પ્રગટ થયું, બોલો એમાં જે પ્રતીત થઈ એને જ્ઞાન ચેતના સહિત સમ્યક દર્શન પ્રતીત વર્તે છે. સાહેબ તમે સમ્યક દર્શન કહેવા માગો છો કે સમ્યક જ્ઞાન કહેવા માગો છો? ચાલે છે વિષય સમ્યકના 8 અંગવાળો. જો આ ગાંડા ઘેલા થાવ તો આમાં રસ પડે. હા, ઝોલા ખાતા ખાતા આમાં કાંઈ સમજાય નહીં. મારો જ પ્રશ્ન છે, સાહેબ તમે સમ્યક દર્શન સમજાવવા માગો છો કે સમ્યક જ્ઞાન સમજાવવા માગો છો? અમે બેઉ ભેગા સમજાવવા માગીએ છીએ. પણ સાહેબ અમારે કાંઈ સમજવું જ નથી. તો તું તો વયો જ જા, તું આને માટે લાયક જ નથી. તસ્ય દેશના નાસ્તિ, એને માટે તો દેશના જ નથી.
કહો સમજાણું કાંઈ? બહુ ગડબડ ચાલે છે. વ્યવહાર વ્યવહાર સંકેત, વ્યવહાર સંકેત, વ્યવહાર સંકેત. જો શું બોલ્યા? સંકિત વ્યવહાર એટલે કે નહીં. શું કીધું? સંકિત વ્યવહાર એટલે વ્યવહાર સંકિત એટલે કે નહીં. એ તો નિમિત્ત દેખીને આરોપથી કથન છે. આરોપથી કથન છે એટલે મીંદડું સિંહ થઈ ગયું. ઓલો માણવ કે એવ સિંહો ઈ ગાથા. સિંહનું જ્ઞાન બાળકોને કરાવવાનું હોય તો મીંદડાને બતાવો. મીંદડી એને તો જોયેલું હોય બાળકો. કેવું કેવું ગજબનું. હા, થોડુંક આ પણ જુઓ. આત્મરૂપમ તત્. બીજી રીતે આત્મા અખંડ આનંદ સ્વરૂપ શુદ્ધ સ્વભાવ અનંત ગુણ નિર્વિકલ્પ સ્વભાવ જેનો, જો સ્વભાવ કેવો? નિર્વિકલ્પ. એવા સ્વભાવ સન્મુખ થઈને, જો સન્મુખ થઈને, વળી પાછું નાસ્તી પણ બતાવે છે, વિકારથી વિમુખ થઈને અંતર આત્માના જ્ઞાનના ભાનની પ્રગટ દશા સહિત પ્રતીત કરવી તે આત્માનું સમ્યક દર્શન રૂપ છે. સમ્યક્ત્વની વ્યાખ્યા ચાલે છે ને એમાં. પછી 23મી ગાથા નીચે બહુ સરસ. સકલમ અનેકાંતાત્મકમિદમ મુક્તમ વસ્તુ જાતમ અખિલજ્ઞૈ કિમુ અસ્તિ કિમુ તદા. સંશય કરવા ન જોઈએ. શું આ સાચું છે, બરોબર છે, એમ શંકા આશંકા ન કરવી જોઈએ. ચલો, આ છેલ્લો એક બહુ સરસ છે. હજી 4-5 છે, પણ આ બહુ સરસ. મને બહુ આનંદ આવ્યો. કેમ કે જ્ઞાનનો મહિમા છે ને, જ્ઞાનનો સ્વસંવેદન, જ્ઞાનનો મહિમા. આમાં જોજો જ્ઞાનનો મહિમા ગુરુદેવશ્રી કેવો કરે છે. પોતાના જ્ઞાન ચમત્કારની પણ વસ્તુ એવી છે કે એક સમયમાં કેટલું જાણે. ક્ષેત્ર આવડું જાણે છે ને, પ્રત્યક્ષ નથી થતું, એને અસંખ્ય સમયનો ઉપયોગ પણ કેટલું જાણે. એનો અસંખ્યમો ભાગ એક સમય છે. એક સમયમાં અનંત અનંત જાણે છે, એવો જ એનો સ્વભાવ છે. જો એક સમયની પર્યાય, સમય એક સમય જાણે ત્રિકાળને. સ્વપણે છું, પરપણે નથી. પર અનંતપણે છે, એમ અનંત પણ બીજાપણે નથી. એવા અનંત ધર્માત્મક પદાર્થ સ્વતંત્ર છે. એમાં ધર્મીને શંકા જરીએ સ્વપ્નમાં પણ હોતી નથી. ખરેખર તો કરવી ન જોઈએ ભાષા છે, પણ એને ખરેખર તો હોતી જ નથી. હવે એક બહુ ગજબનો શબ્દ મને બહુ સ્પર્શ્યો કે આપણે એમ કહે ને કે જીન શબ્દ કહીએ. જીન ગુરુદેવશ્રી કહે છે કે સંપ્રદાયવાચક શબ્દ નથી, ગુણવાચક શબ્દ છે. હવે હું આપને પૂછું, વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન એ કોઈ સંપ્રદાયવાચક નથી, એ કોઈ વ્યક્તિવાચક નથી, એ વસ્તુવાચક કે ગુણવાચક છે. જો આમાં કે જીન છે ને, જીતું દોષોને જીત્યા છે ને બધા ગુણ નિર્મળ પ્રગટ થયા, બસ એનું નામ જીન. એ જીન કોઈ સંપ્રદાયવાચક નથી, ગુણવાચક શબ્દ છે. વસ્તુમાં, આત્મામાં જે દશામાં ગુણો ભર્યા છે આખા સ્વભાવમાં, એની પર્યાયની પૂર્ણ પ્રગટતા કરી. પૂર્ણ પ્રગટ કરી એટલે સદોષતાનો નાશ કર્યો, સદોષને જીત્યા અને નિર્દોષને પ્રગટ કર્યા. એવાને પરમાત્મા અને જીન પરમેશ્વર કહેવામાં આવે છે. આ તો ગુણવાચક જ, વસ્તુના ગુણવાચક જ એ પદ છે, એ કોઈ સંપ્રદાયનું પદ નથી. એટલે આગળ બોલે જૈનમાં અરહંત કહેવાય, એ જૈનમાં જીન કહેવાય. એ વ્યક્તિ નથી, ગુણવાચક પદ છે. ગુણાહા પૂજા સ્થાનમ ન તો લિંગમ ન ચ વયઃ. ગુણો પૂજ્ય છે. જૈન દર્શનમાં વ્યક્તિની નહીં, વસ્તુની કે ગુણોની પૂજા થાય છે. આ રહસ્ય આમાં સમજવા જેવું છે. તો વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન 15 ગાથાઓ. એ હવે ક્રમબદ્ધમાં એવું જ છે. આવતીકાલ સવારે જ એ બધી ગાથાઓ આપણે માણશું આનંદથી.
હા, ઓમ નમઃ સિદ્ધિભ્ય.